ગુડ મોર્નિંગ મેડમ. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. પણ આ શું? અરે ગાય છે ને, ગાય મારી પાછળ ઘડી દોડાયો મને. ગાય એટલો દોડાયો માંડ ક્લાસ આવ્યો. એમાં એવું હોય, તમારી ભૂલ થાય, તમે ખોટો દોડ્યા. હે? એ તમારા વિડિયો જોતા હશે, હા, એટલે તમારી સાથે સેલ્ફી લેવા માટે આવ્યા હશે. તમે યાર શું હવે રિસ્પેક્ટ ન કરી? એ કેવું? ના હું હવે સિંગડે ચડાવ્યો તો ક્યાંય નો રહે, હોસ્પિટલમાં હોત અત્યારે. અચ્છા, ઓકે. બહુ દોડાયો, બહુ That દોડાયો. means cow make you run. હાઉ મેક યુ રન, મને દોડતા બનાવ્યો ઈ હું. હમ આ જ મિસ્ટેક છે. બસ આજનો આ જ ટોપિક છે. ગાયે તમને દોડાવી. અચ્છા, દોડાવ્યા. મને ગાય બનાવી દીધી. હું જાણે ગાયને દોડાવતો એમ કરી નાખી. કાવે મને દોડાવ્યા એટલે કોઈના દ્વારા પ્રક્રિયા કરાવડાવવામાં આવી ત્યારે મેક નો યુઝ થાય. મેક નો યુઝ થાય મતલબ આજનો ટોપિક કંઈક આવો રહેશે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈની પાસે કોઈ ક્રિયા કરાવે ત્યારે મેક નો યુઝ થાય છે. બરાબર. ચાલો તો લર્ન કરીએ. પણ આ મેક ના 3 ફ્રેઝ છે: પ્રેઝન્ટ, પાસ્ટ એન્ડ ફ્યુચર. તો તમે આ 3 ફ્રેઝ કાલ તો આવશે જ. હા લર્ન કરી ગયા છો એટલે ત્રણેય વર્ડ તમને સારી રીતે આવડે છે. મેક, ધેન પાસ્ટ ફોર્મ. જો એક તો છે વકા. મને આમાં બહુ મજા આવે. ભૂકા ભૂકા અને ભકા. ખરેખર ગુજરાતીમાં ભણવાની મજા જ અલગ છે. જો આની જગ્યાએ આપણે એમ કીધું હોત ને કે પીટી, હા, પ્રેઝન્ટ ટેન્સ. નહીં તો પછી ભૂતકાળમાં પાસ્ટ ટેન્સ ને ફ્યુચર આપણે પીટી ભેગું થઈ જાય. પીટી ભેગું થઈ જાય અને ઓલામાં એફટી. પણ નહીં તોય મજા તો નહીં આવે. નહીં જ આવે. ગુજરાતીમાં જ આવશે. વકાંડા. ચાલો, વકાનું અહીંયા રૂપ આવશે મેક. આપણને બધાને ખબર છે. યસ. અને જો થર્ડ પર્સન હોય તો હી શી ઇટ વાળું ને, હા આ તો મેક્સ આવશે. Yes. આઈ કનો ધેટ હો, આઈ કનો ધેટ. યુ કેનોટ. ભૂકા, એ ભૂકામાં આવશે મેડ. આપણને બધાને ખબર છે V2 નું રૂપ. અને ભવિષ્યમાં આવશે વિલ મેક. ઓકે. તો રેડી? આપણે આજ બોર્ડમાં ત્રણેય ટેન્સ લખી નાખીએ. આ તમારું જ સેન્ટેન્સ લઈએ આમાં. આઈ ગો વી ગો. ના તમારું સેન્ટેન્સ. અચ્છા, કાવ. હા કામ વાળું. અચ્છા, ત્રણે એક જ ઉદાહરણમાં સમજી જઈએ. હા એક જ ઉદાહરણ. Okay. પછી આપણે અલગ અલગ એમને લેશું એક્ઝામ્પલ્સ. કાવ. પેલા વકામ જોઈએ. કાવ એટલે કાવ એક. હી શી ઇટ થયું, ઈટ માંથી થયું ને ઈટ. હા તો મેક્સ. કોને Me. દોડાવ્યું? તમને, એટલે મી. રન. જોયું ને, એમના એ સેન્ટેન્સ લખે છે એટલે એને મી લખ્યું. હા, કાવ મેક્સ સાહિલ રન. ઓકે, ચાલો. તો નામ હોય તો પાછું પહેલો અક્ષર કેપિટલ ભૂલતા નહીં હો ને. હવે આપણે ભૂકામાં જઈએ. આ શું થઈ ગયું? વકા. બકા. હવે જઈએ ભૂકામાં. ભૂકા. તો કાવ અહીંયા આવશે મેડ, મી, રન. જો અહીંયા કોઈ ક્રિયાપદમાં કોઈ ચેન્જ આવશે નહીં. છેલ્લે હંમેશા શું આવશે? V1 આવશે. શું આવશે? V1. V1. ઓકે. ઓલવેઝ. હવે થર્ડ એ બનાવશે. અચ્છા, અહીંયા પણ એમ પણ લખી શકાય, કાવ મેક્સ મી રન ટુડે. હા ટુડે એડ કરી શકાય. લખી ટેન્સ શકાય ને? પ્રેઝન્ટ છે. હા પછી આ ભૂતકાળ છે તો હું લખી શકું કે યસ્ટરડે. ઘણા છોકરાને જે યસ્ટરડે અને ટુમોરો માં કન્ફ્યુઝન છે. યસ્ટરડે ગઈકાલે, યસ્ટરડે ટરડે, યસ્ટરડે એમ કટકા કરીને તમારા મગજમાં ફિટ કરજો. યસ્ટરડે ટર એટલે એ ભૂતકાળ એવું કંઈક ગમે એમ તમે કનેક્ટ કરી નાખો. યસ્ટરડે. ટુમોરો, મોરો, મોર એટલે આગળ. ટુમોરો દેશી ગુજરાતી. ભેગું કરી નાખ્યું. હા, ટુમોરો. મોર એટલે આગળ થાય ને, મોર. આપણે એમ કે મોર આલે, મોર એટલે આગળ, એટલે આવતીકાલનું. હા. રેડી? એમ યાદ રાખી શકાય. ચાલો, અને હવે આવશે ભવિષ્યકાળનું. એ સ્ટુડન્ટ બનાવશે. નહીં હાલો. થઈ જાય? ઈ કમેન્ટમાં જણાવી દો. જસ્ટ એક ચેન્જ કરવાનો છે. કાવ ખાલી જગ્યા મી રન. રન યસ ટુમોરો. ટુમોરો. પણ એ ફિક્સ નથી, એમ કહી ન શકાય. પણ અહીંયા એમ કહી શકાય માય ફાધર, કારણ કે આવતીકાલે રિઝલ્ટ આવવાનું છે એટલે મને દોડાવશે. મારો મારતા દોડાવશે મને. એવું તમારે જો કરવું હોય તો લખી શકાય. જો તમને તમારી જાત ઉપર વિશ્વાસ હોય કે કાલ પડીકું વળી જવાનું છે, ધારા કરતા બહુ ઓછા ટકા આવવાના છે, તો માય ફાધર will make me run tomorrow because it is result day.
ઊભી શેરીએ દોડાવજો આ મોજા તો અહીંયા એમ લખી શકાય રાઈટ હું લખી નાખું મજા આવે મને તો આવું લખવાનું તો બહુ મજા આવે માય ફાધર will make me run tomorrow સ્પેલિંગ સાચો છે કે ડબલ એમ આવે નહીં સાચો છે રેડી tomorrow because it's લખાય કે it will it's જ લખાય ને because it's result હા it is result day it is result day થોડો છે ઊભી શેરીએ થોડાવાના છે લે એસ ઈ રહી ગયો હા હાલો રેડી ઇન શોર્ટ ખબર પડી ગઈ કોઈના દ્વારા પ્રક્રિયા કરાવવામાં આવે ત્યારે તમારે મેડ કે વિલ મેક શબ્દ પ્રયોગ કરવાનો જેમ કે હું તમને લાઈક કરાવડાવું ચાલો જલ્દી લાઈક કરી દો હું એમ કહું તમને કે ભાઈ વિડિયોને આ વિડિયો છે તેને તમે જલ્દીથી જલ્દી લાઈક કરી દો સાહિલ મેક્સ them અથવા students yes makes students like the video the video right હું એમ કહું કે ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ધ્રુવી મેમ makes you અચ્છા you અથવા સ્ટુડન્ટ્સ whatever subscribe youth વિદ્યાકુલ ચેનલ અથવા હર ચેનલ હા રાઈટ ડન છે જોયું આમ હોય ચેનલ ને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો આમ શીખવાનું હોય સમજ્યા તમે હાલો કશો વાંધો નહીં આપણે આગળ વધીએ હવે પ્રોપર આપણે કાળ પકડીએ કાળ અને એ કાળ પકડીએ આપણે વકા આમાં પ્રેક્ટિસ કરજો બહુ મજેદાર આ ટોપિક છે આજનો જે ટોપિક છે કારણ કે મસ્ત છે આ ઘણી બધી વખત જીવન જરૂરિયાત જ વાક્ય છે કે ભાઈ મેં આજે આપણે હમણાં ખબર હોય તો આપણે નાના છો ગરીબ બાળકોને બિસ્કિટ ખવડાવવા માટે ગયા હતા તો આપણે કહીએ કે ભાઈ ગરીબ બાળકોને અમે બિસ્કિટ ખવડાવ્યા યસ રાઈટ પછી ગાયોને આપણે તરબૂચ ખરો જો એની રીલ્સ છે આપણી ચેનલ ઉપર જોઈ લેજો ગાયોને અમે તરબૂચ ખવડાવ્યા યસ રાઈટ તો આ પ્રોસેસ આપણે આપણા દ્વારા ગાડી ચલાવી બરાબર ને તેણે મને ગાડી ચલાવડાવી હા અચ્છા તેણે મને ગાડી ચલાવડાવી આપણે ગાડી ચલાવી એ તો નોર્મલ છે મતલબ કે કોઈ ક્રિયા કરાવડાવી તેને ખવડાવ્યું ઓકે બરાબર તેને રમાડ્યું તેને રમાડ્યા રડાવ્યું. હતા તેમને રડાવ્યા હતા તેમને ખુશ કરાવ્યા હતા આવી રીતે તેમને હસાવ્યા હતા તેમને બોલાવ્યા હતા અમારી પાસે તેમને અમારી પાસે શીખવાડ્યું હતું અમારા દ્વારા શીખવાડ્યું હતું મતલબ ત્યારે તમે દ્વારા યુઝ કરો તો પણ આ મેક નો યુઝ કરી શકાય યસ ક્લિયર ઓકે ચલો હવે માનો કે આપણે પેલું સેન્ટેન્સ લઈએ કે ભાઈ મેં મારું કામ તારી પાસે કરાવડાવ્યું હા તો મેં એટલે મારા દ્વારા એટલે કોણ આવશે આઈ ઓકે પછી મેક કારણ કે કરાવડાવવા માટે તો હંમેશા મેક આઈ મેક કોની પાસે કરાવડાવ્યું યુ તારી પાસે ઓકે યુ તમારી પાસે કયું તારી અથવા તમારી પાસે મેક યુ ડુ વર્ક કામ કરાવડાવ્યું ઓકે કોનું કામ કરાવડાવ્યું જો મારું કામ આવે તો માય વર્ક તમારું કામ હોય તો યોર વર્ક તેણીનું કામ હોય તો હર વર્ક આ રીતે જોઈન કરી હા શકાય એ કરી શકાય માનો આઈ છે તો મારું જ કામ કરાવું હું કામ કોકનું કરું સ્વાર્થથી આપણે બની જઈએ ને સ્વાર્થી ઘણા એમ કે સાહેબ સ્વાર્થી ન બનવું જોઈએ સ્વાર્થી બનવું જોઈએ સાચી વાત છે આપણી જાત માટે જો આપણે જ નહીં ઉભા રહીએ તો દુનિયા તો જરાય ઉભા રહેવા માટે તૈયાર નથી યાદ રાખજો આજનું મોટિવેશન અહીંયા સુધી જ્યાં સુધી તમે તમારી જાત માટે ઉભા નહીં થાવ તમે જ્યાં સુધી તમારા માટે સ્ટેન્ડ નહીં લ્યો ત્યાં સુધી દુનિયાને આટલી પડી નથી રાઈટ એટલે સ્વાર્થી બનવું જોઈએ ઇન કેસ ઓફ અર્નિંગ મની ફરીથી હું ત્યાં આવીને અટકીશ in case of self confidence in case of self development in case of self progress we should become selfish બરાબર તો સેલ્ફ કેર ઇઝ નોટ સેલ્ફિશનેસ યાદ રાખજો આ મારું સેન્ટેન્સ છે હું આજથી વર્ષો પહેલા કોલેજમાં ભણતો ને ત્યારે મેં ફોટો મૂક્યો તો ને એમાં ઉપર લખ્યું હતું ફેસબુકમાં મેં ફોટો મૂક્યો ને એમાં સેલ્ફ કેર ઇઝ નોટ સેલ્ફિશનેસ પોતાની જાતની સંભાળ રાખવી એ સ્વાર્થીપણું નથી રાઈટ રિસ્પેક્ટ છે ચાલો વર્ડ આપી દઈએ યસ હવે આપણે માનો કે બીજું છે આ ખબર પડી ગઈ તમને કે મારું કામ મેં તમારી પાસે કરાવડાવ્યું તમારું કામ તમે મારી પાસે કરાવડાવ્યું લાવો 500 રૂપિયા you made me you made
મી ડુ યોર વર્ક. યોર વર્ક. લાવો 500, give me 500 rupees. ચાલો, then જો અગેન he makes me do his work, એને મારી પાસે કામ કરે. એનું કામ કરાવે એવું કહી શકાય. ક્લિયર છે? ચલો ડન છે. પછી આપણે એ પણ સમજી શકીએ, એવું પણ વાક્ય લઈ શકીએ કે મારા મમ્મીએ મારી પાસે રસોઈ કરાવડાવી. હા, રસોઈ એવું કરાવડાવી. કહી શકાય. તો કે માય મોમ, હવે માય મોમ એટલે શું થઈ ગયું? માય મોમ તો થર્ડ થર્ડ પર્સન છે. પર્સન. માય મોમ અથવા તો માય મધર. મેક્સ પછી હર છોકરીને કરાવે ને Okay. રસોઈ કે છોકરા પાસે કરાવડાવે. માય મધર, તો માય મધર છે એટલે મારું જ આવે ને, તો મને જ કરાવડાવશે ને. રેડી? એટલે મી જ આવશે ને. યસ, માય મધર મેક્સ આ મી ધ્યાન રાખવાનું કે આપણે જ્યારે બોલતા હોય કે મેં મધર, કુક ફૂડ. તો અહીંયા છે ને આપણે મી એટલે લગાવીએ કારણ કે આગળ માય ની વાત થાય છે. પરંતુ જો ભાઈ બેન હોય એમાંથી ભાઈ બોલતો હોય કે માય મધર મેક્સ હર, હા એન બેન ને, તો એની બેન પણ થાય. હા. એટલે હર વર્ડ પણ લઈ તો શકાય, અહીંયા માય સિસ્ટર એવું કરી નખાય, હર કરી શકાય, ગમે ઈ મૂકી શકાય. મૂકી શકાય. પણ ઇન શોર્ટ સ્ટ્રક્ચર આવું રહ્યું. જેના દ્વારા કરાવડાવવામાં આવી કરતા કોણ છે? મારી મમ્મી. કરતા હરતા ઈ જ છે મારી મમ્મી એમ. મેક્સ મી કુક ફૂડ. રાઈટ? ચલો, તો આ રીતે આપણે સેન્ટેન્સ બનાવી શકીએ. પછી એક મને ઉદાહરણ આવ્યું, મને આ રસોઈ કરવાની યાદ આવ્યું ને, તો મને છે ને મને રસોઈ ઘરે બનાવવાનું ને તો હું હેલ્પ કરાવું ઘણી વખત. મમ્મી એકલા હોય ઘરે, મતલબ ભાભી એકલા હોય, કોઈ કામ કરવામાં ભાઈ અમે બધા હોય ને, મમ્મી મતલબ માનો કે ગામડે ગયા હોય અથવા તો એકલા હોય, તો મને કામ કરાવવું ગમે. પણ છે ને હું એક કામ ન કરું ક્યારેય, ડુંગળી ન સુધારું. કારણ કે એ રડાવે. એટલે હા ધગડા કે સાહેબ સ્વામિનારાયણનું તિલક ચાંદલો તમે ડુંગળી ખાવ છો, એ અલગ અલગ નિયમો હોય છે. રાઈટ? તો જસ્ટ હું તમને કહું છું, એ આપણે ધર્મ ઉપર નથી જવું. મતલબ ડુંગળીએ તમને રડાવ્યા. હવે હા. આના ઉપર સેન્ટેન્સ બનાવે. હા, એટલે હું ડુંગળી ન સુધારું ભાઈ, ના પાડતો. અને બીજું કારણ એ છે, હાથમાંથી સ્મેલ ન જાય, મને ગમે નહીં. ડુંગળીની તમે હા ડુંગળી અમુક કટિંગ હોય. કરો ને એટલે હાથમાંથી એની ગંધ જાય જ નહીં. બરાબર? ચાલો, તો ડુંગળીને ઇંગ્લિશમાં કહેવાય છે ઓનિયન. ઓનિયન. ઈ તો બધાને આવડે. ઓનિયન. થર્ડ પર્સન છે ને, યસ. તો ઓનિયન મેક્સ મી ક્રાય. ટ્રોય. પણ રડાવે, બહુ રડાવે, ડુંગળી રડાવે. પછી ઘણા ખબર તુક્કા આવે, ચ્યુંગમ ખાતા ખાતા તમે ડુંગળી સુધારો ને તો આંસુ ન આવે. ઘણા એવા ફેક્ટ વાઈ છે. હા. રિયલી આ હા, ચિંગમ હા. વાળો તો મેં પહેલી વાર સાંભળ્યું. પછી એક એવું કેવું કે ડુંગળી હોય ને એની ઉપરથી આમ ઉપરની સ્લાઇસ કટ કરીને માથા ઉપર હા મૂકી એ દો. તો હોય. માથા ઉપર મૂકી દો ને મૂકી પછી તમે સુધારો તો, એટલે માથા ઉપર મૂકીએ તો હું એનું આશીર્વાદ રહે ને. સાયકોલોજીકલી રીઝન છે. આવું તમે જ્યારે સાંભળો છો ને ત્યારે એનું સાયકોલોજીકલી રીઝન છે કે તમારું મગજ છે ને ઈ ત્યાં ડાયવર્ટ થાય. અચ્છા, માથા ઉપર એનું ફોતરું પડ્યું એને પડવા નથી દેવાનું, એનું ફાડું પડ્યું એને પડવા નથી દેવાનું, એટલે તમે ધીરે ધીરે ત્યાં ધ્યાન રાખે. ચ્યુંગમમાં તમારો જીવ ચાવવામાં આવે. યસ. સમજ્યા? એટલે એ સાયકોલોજીકલી રીઝન છે. ઘણી વખત આપણને ક્યાંક લાગી ગયું હોય, ખબર ન હોય, લોહી નીકળે ખબર ન હોય, પણ ત્યાં ધ્યાન જાય તો લે હા કઈ મને લાગી ગયું, પછી દુખે. પછી દુખે. પછી દુખે. આ વાત સાચી છે. આ ફેક્ટ છે, આ સાયકોલોજીકલી રીઝન છે. ધેટ્સ વાય ઘણી વખત આપણને મને થાય એવું હેડેક થતું હોય ને, પછી હા. કામ આવી જાય ને તો ભૂલાઈ જાય. આ બધું ભૂલાઈ જાય. કે હા માથું દુખતું હતું. હા, એવું પછી થાય. યાદ આવે કે લે આલે મને તો હા, માથું માથું દુખતું હતું. કેમ ગયું? આવું થાય. ઘણી વખત ઓલું થાય, ક્લાસમાં પેટમાં દુખતું હોય અને છોકરો આપણી પાસે રજા લેવા આવે એટલે આપણે કઈ પેટમાં દુખે કે ના ના હુઈ જાય. પછી હુઈ ગયો થોડીક વાર થાય ને એટલે રિસેસ પડે. રિસેસ પડે ને તો ઠેકડા મારતો હોય, તો એને ભૂલાઈ ગયું પેટમાં દુખે છે. હા, એ તો એમાં ગોળી દેતો હોય છોકરો એટલે પકડી રિસર્ચમાં પાળી જાય ને પછી યાદ આવે મને પેટમાં દુખતું, પછી ઉઈ જાય પાછો. પણ હવે તો એ નથી રહ્યું. હવે તો ન્યાના જે પ્રિન્સિપાલ છે એ પણ હોશિયાર થઈ ગયા છે. દવા ભેગી દવા રાખે છે. કાઈ થયું છે હાલ દવા આપું, બોલો કે ના કાઈ નથી થયું. હવે ભૂકા, હવે ભૂકા ભૂકાનો ભૂકા બરાબર છે. ભૂકા બોલાઈ દેવાના છે. ચાલો તો હવે ભૂકા બોલાઈ ભૂકો દેવાના. બોલાઈ નાખે. રેડી? ચલો, આટલું ક્લિયર થાય છે તમને? વાત સમજાય છે? આપણે શું કર્યું? વર્તમાન કાળ. વર્તમાન કાળ જ્યારે થાય ત્યારે ખાસ કરીને આપણે મેક્સ અથવા મેક, ઇશિએટ હોય તો મેક્સ, અધરવાઇઝ મેક. ચલો, ભૂકા છે ભૂકા, તો પહેલા જ આપણે ઉદાહરણમાં લઈ લીધું હતું કે ગાયે મને દોડાવ્યો. બરાબર? હવે ઘણી વખત કેવું થાય કે આપણે રસ્તામાં હેલા જતા હોય અને સામે મહેમાન આવે, પાછા ઘેરે લઈ જાય, હાલો 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 પછી જાય. એટલે ભાઈ અમને તો જવા દો. ના ના હું પછી જાય ફોન કરજો. ના પણ માન માટે તો મેં આખે થયા હાલો બીજો.
તો એટલે our guest made made me us us તમને હતા our કીધું our guest made our us my હોત તો મી આવત ને પણ એમ નહીં તમને એક નહીં ને તે કે આખા પરિવારને મળ્યા હતા હું એમ કહું છું હા તો my હા. યસ 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 વેરી ગુડ થેન્ક યુ આટલો ફરક હું ગણિત વાળો મેડમ ઇંગ્લિશ વાળા our guest made me back to home back to home યસ પાછા ઘરે લઈ ગયા મને ઘર ભેગી નો થાને ગુજરાતીમાં કેવું સારું લાગે કા back to home Back to ચલો home. ક્લિયર ડન છે our guest made me back to home made me back એટલે પાછું જો રીડ થઈ ગયું ને હા, ક્રિયાપદ પાછું. આવી ગયું ને ઓકે ચલો નેક્સ્ટ આપણે આગળ વધીએ જે એક ઉદાહરણ લઈએ કે ભાઈ હું આજ ચેમ્પિયનશિપ જીતીને આવ્યો I made my father પ્રાઉડ સમજાઈ ગયું છેલ્લે સમજાણું મેં કીધું શું બનાવે છે જીતીને આવ્યા તો એમાં ક્યાં કઈ હું વસ્તુ ભેગી કરે પછી ખબર પડી કે ઠે જીતીને આવ્યા તો પિતાને પ્રાઉડ તો થવાનું જ છે બરાબર છે એટલે ને ગુડ ચલો હવે એક કામ કરીએ આપણે ટેસ્ટ લઈએ અને ક્લાસમાં છોકરાઓને પ્રશ્નો માનો કે લખાવ્યા હોય ટીચર તો બનાવો સેન્ટેન્સ લખાવડાવ્યા ને આપણે તો ટીચરે લખાવડાવ્યો ને હા ધ ટીચર made all the student મેડ ઓલ ધ સ્ટુડન્ટ્સ અથવા સ્ટુડન્ટ્સ રાખીએ હા made સ્ટુડન્ટ્સ students હું કરાવડાવ્યું એની પાસે ક્વેશ્ચન લખાવડાવ્યા ક્વેશ્ચન લખાવડાવ્યા તો એસે લખાવડાવ્યો કરી નાખ્યા હાલો એસે હા. તો રાઈટ રાઈટ એસે EASSAY રેડી ને હા ના આ એ આવડવા નહીં આવે એ અને આવડે ને આ કન્ફ્યુઝિંગ કરતા વર્ડ બહુ બધા છે કા બીકોઝ છે બીકોઝ માં એવું થાય બીકોઝ માં હવે આપણે WhatsApp માં વાપરીને નામ કરી નાખ્યું બી સી ઓ ઝેડ હા કેવું પડે પેપર માં લખ્યો હા પેપર પેપર માં માં લખે. કરી નાખે કેવું પડે ટોકવું પડે કે ભાઈ આવી રીતે બીકોઝ લખીને નહીં આવતા પેપર માં આમ જ લખે પછી પેલો કન્ટિન્યુઅન્સ વાળો છે હા એમાં આમ કરી નાખે કન્ટિન્યુઅસ માં આમ કરી નાખે હા એટલે આખું તો લખો લખો ને ને યાદ આવે નો આવે ભૂલ પડે નો પડે કોલેજમાં છે ને બરાબર છે. કમ્યુનિકેશન સ્કિલ આવતી આવશે તમારે આવશે તમે કોલેજમાં જશો ને ત્યારે કમ્યુનિકેશન સ્કિલ નો એક સબ્જેક્ટ આવશે સાયન્સ માં આવશે હા નહીં કોમર્સ માં આવશે મેડમ કોમર્સ માં નથી આવતો અચ્છા નથી આવતો તો મને તો સાયન્સ ઈવીએસ આવે છે EVS આવે છે ઓકે હા. એ કમ્યુનિકેશન સ્કિલ હોય ને એમાં અમે કમ્યુનિકેશન આખું કોઈ દી નો લ્યું આમાં આવે કમ્યુનિકેશન આખો સ્પેલિંગ થાય અમે આમ જ લખતા કમ્યુનિકેશન નો તો આવડી જાય આવડી જાય પણ લાંબો કેવડો થાય અને હા, કમ્યુનિકેશન સબ્જેક્ટ હોય તો કેટલી વાર લખવાનું થાય થાકી જાય ભાઈ હા પેલા ચેપ્ટર માં તો આખું કમ્યુનિકેશન જ આવે ઈ છે ને બીસીએ માં આવે છે હા. બીએસસી આઈટી માં આવે છે અને પછી બીએસસી ના જે પણ હોય ને એમાં આવે છે બાકી બીકોમ માં નથી આવતું ઓકે હાલો કમ્યુનિકેશન સ્કિલ એટલે એમાં શોર્ટકટ કરતા ને એમાં બીકોઝ એક દી લખાઈ ગયું ને અમારા ફેકલ્ટી મેં હતા ને એને ઉપાડી લીધા અમને ઈ ક્યાં WhatsApp માં આખો દી વાતો કરતા હોય ને ઈ અહીંયા નહીં લાવવાનું કે ઉપાડી લીધા હો ક્લાસમાં મોટા ભાગના છોકરાઓ બીકોઝ એવી રીતે લીધું સમજ્યા એટલે મને યાદ આવી ગયું ચલો ટીચર મેડ સ્ટુડન્ટ્સ રાઇટ એસે ડન ચલો હવે આપણે ફ્યુચર ટેન્સ લઈ લઈએ Future, ભવિષ્યકાળ. ત્રિરંગો તો બની જ ગયો છે બરાબર ફ્યુચર હવે ફુટુરે 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 અને ભટુરે એનું કહેવાય ભકા તમે મારી પાસે બહુ બધું કામ કરાવડાવ્યું મેં તો ખાલી એક શબ્દ આપ્યો તો ત્રણ ટેન્સ નું કામ કરાવડાવ્યું છોકરાઓને શીખવાડવાનું હોય એમાં થોડું કઈ ઘટવા જ નહીં દેવાનું કા છોકરાઓ આઈ વિલ આવશે મતલબ વિલ આવશે એ તો મને ખબર જ છે અને મેક આવશે એ મને ખબર છે કારણ કે આપણે વિલ મેક શરૂઆતમાં જ આપણે કરી નાખ્યું હતું હા કે I ના? will yes I આપણે will- શિક્ષક હોય ને એ બોર્ડ સાફ કરાવડાવે હા. હવેથી જો ઈ કે તોફાન કર્યા ને એને આપણે આખું બોર્ડ પાણીથી વ્યવસ્થિત સાફ કરવાનું ઈ સજા તો આઈ વિલ make મેક you મેક યુ you. યસ હા એટલે ગમે ઈ આવે સ્ટુડન્ટ ખોટું ન લાગે નામ લખી હા. ખોટું લાગશે ક્લીન ધ બોર્ડ પછી સરકારી સ્કૂલમાં હોય તો આપણે ગાર્ડન સાફ કરીએ ફળિયું વાળીએ ગ્રાઉન્ડ સાફ કરીએ બરાબર પાણી પાઈએ એ કાંઈ ખોટું નથી હો તમે તારે કરવાની એવી ક્રિયાઓ કરવાથી જ આપણે કંઈક નવું શીખીશું કારણ કે સ્કૂલે આપણે ભણવા જઈએ છીએ કે ગ્રાઉન્ડ સાફ કરવા ઓલા પટાવાળાનું કામ હું
અરે હાવણો પકડતા તો શીખો. બરાબર છે. હાલો ક્યારે જરૂર પડે સાવરણાનું કોને ખબર? ઇંગ્લિશ શું થાય કમેન્ટ સેક્શનમાં જણાવો. ખબર પડે ને? સાવરણાનું ઇંગ્લિશ લાવ્યા સાહેબ, નવું લાવ્યા, તમે ધંધે લગાડી દીધા. હા કીધું Ready? છે આપણે આમેય તને નવું નવું તો નવું શીખવાનું. શીખવાનું જ, નવા બે શબ્દ લાવવાના જ. હવે ચલો હવે ઘણી વખત છે ને કેવું થાય ખબર છે? ફોન કરે, હમ, તને એક આ ભાઈનો ફોન આવશે, તું એને એમ કહી દેજે ને કે હું બહાર ગયો છું, એટલે આપણી પાસે ખોટું બોલાવડાવે. ખોટું આપણો ભાઈબંધ હોય ઓકે. એટલે હવે આપણે એનું માની રાખવું પડે. તો અડધા પાપ તો ભાઈબંધ જ કરે. તો માનો કે મારો ભાઈબંધ, માનો કે હું એમ કહું કે માય ભાઈબંધનું નામ લખી દઉં, મારો પાક્કો ભાઈબંધ ભાર્ગવ, બરાબર, વિલ મેક મી મી. હવે ખોટું બોલવું એટલે શું થઈ જાય? લાઈ લાય. બરાબર, વિલ મેક ટેલ લાય કે ખાલી લાય? ટેલ અ લાઈ. ખોટો પાડ્યો, પછી આપણે લાઈ લખશું તો ખોટો પાડ્યો થશે ને. યસ, ટેલ અ લાય. રેડી? હા. ખોટું બોલાવડાવશે, મને ખબર છે આ કે ગોળી આપશે જ મને. બરાબર, ગોળી દીધી યા ગોળી. ભાઈબંધને તો આપણે બરાબર? ઓળખતા હોઈએ, ચાલો. એટલે કેવા કામ કરાવશે એ તો ખબર જ હોય, હા. એટલે એને ફ્યુચર મૂકી દીધું. જોયું? ચલો હવે જુઓ, હવે લેટ્સ સપોઝ ગ્રીન. હા. હમણાં તમારું રિઝલ્ટ આવશે, હમ. એટલે તમારા પપ્પા કાં તો તમને સાયન્સ લેવડાવશે, કાં તો તમને કોમર્સ લેવડાવશે, અને કાં તો તમને આર્ટ્સ લેવડાવશે. પપ્પા લેવડાવે, આજુબાજુ વાળા લેવડાવે, તમે લઈ લ્યો જે હોય એ. પણ અલ્ટિમેટલી આપણે ઉદાહરણ લઈએ કે તમારા પપ્પાએ તમને ગાઈડન્સ આપ્યું, તમે જો કે આ બાબતે હાવ અજાણ જ હોય. ઘણા એમ કહેતા હોય કે મેં ઇન્ટરેસ્ટનો વિષય પસંદ કર્યો કે એવા 100માંથી 1 કે 2% જ હોય જે ખરેખર ઇન્ટરેસ્ટ હોય ને એમાં ગયા હોય. બાકી તો તમારે ગાઈડન્સ જ આપવું પડે, બહારથી તમારે રિસર્ચ જ કરવું પડે, રાઈટ? તો આનું છે ને દર વખતે ડાવ્યું નહીં આવે કે એમણે દીધું હશે પણ લઈ શકાય, કે એમના પપ્પાએ એમને સલાહ દીધી તો ત્યારે પણ મેક નો યુઝ. યસ, ઓકે, તો આપણે એ જ રાખીએ. હિઝ ફાધર will make him. એડવાઇસ. જોઈજો અહીંયા ખાસ જોઈજો, સી ખાસ જોઈજો. ક્રિયાપદ કીધું ને, ક્રિયાપદ તો એડવાઇસ એસી આવશે કે સી આવશે? એસ ઈ જ આવશે. એડવાઇઝ, Advise. સલાહ દીધી, સલાહ નહીં, બરાબર? તો હિઝ ફાધર વિલ મેક હિમ એડવાઇઝ. ડન? તો આવી રીતે તમે સેન્ટેન્સ બનાવી શકો. બધું આજુબાજુમાંથી જ ઉપાડવાના હોય, આમાં કઈ અઘરું નથી, કઈ નવું નથી, બરાબર? ખાલી કોઈના દ્વારા ક્રિયા કરાવડાવવામાં આવે ત્યારે મેક અથવા મેક્સ, જો વર્તમાન કાળ હોય તો, ભૂતકાળ હોય તો મેડ, અને ભવિષ્યકાળ હોય તો વિલ મેક. ચલો આટલું ક્લિયર થાય છે છોકરાઓ? જલ્દી આપણે છોકરાઓને બતાવી દઈએ કે ખાસ કરીને આપણે કેટલું છે એ આપણે જોયું તો કે ઓકે, મેક, મેડ અને વિલ મેક ત્રણેયના ઉદાહરણ અહીંયા લઈ લીધા છે. કાઉ મેક્સ મી રન ટુડે, કાઉ મેડ મી રન યસ્ટરડે, માય ફાધર વિલ મેક મી રન ટુમોરો બીકોઝ ઇટ્સ રિઝલ્ટ ડે. બરાબર? ધેન આફ્ટર આપણે આ વર્તમાન કાળ માટેના 3 વાક્યો બનાવ્યા, ભૂતકાળ માટેના 3 અને ભવિષ્યકાળ માટેના 3. હવે આ 3માંથી આપણો મેઇન ફોકસ કયો હતો? આ 3. બનાવડાવવું, કરાવડાવવું. મેક એટલે શું થાય? પ્રેરક વાક્ય કહી શકાય. અને હા, પ્રેરક વાક્ય કહી શકાય. પ્રેરક વાક્ય. ગુજરાતીમાં તમે પ્રેરક વાક્ય જે ભણ્યા એટલે કરાવડાવ્યું, બનાવડાવ્યું. ગુજરાતી ગ્રામર બહુ સારું આવડે છે, એટલે એમાંથી મેચ કરી નાખ્યું ઇંગ્લિશ. હા, બરાબર. ચલો ડન. એટલે કોઈના દ્વારા જો કોઈ ક્રિયા કરાવડાવવામાં આવે ત્યારે આ શબ્દનો ઉપયોગ થાય છે. અને આવા બીજા 3 સેન્ટેન્સ અને કમેન્ટ સેક્શનમાં જણાવો. બીજું આજે તમને જે શીખવાડવામાં આવ્યું છે ને, તમે ફ્યુચરમાં જો કોઈ પણ જગ્યાએ સ્પોકન ઇંગ્લિશના ટ્યુટર તરીકે, એજ્યુકેટર તરીકે અથવા તો આઈએલ્સના એજ્યુકેટર તરીકે તમે જાઓ છો, તો એમાં તમને 2 થી 3 સેન્ટેન્સ આવા આપશે. તે 5 સેન્ટેન્સ હોય ને તો એમાંથી 3 સેન્ટેન્સ આવા હોય કે તેમણે દીધું, કરાવડાવ્યું, ખવડાવ્યું, આવા સેન્ટેન્સ આપ્યા હોય. કારણ કે ઘણા બધા આમાં જ ફેલ થાય છે. આનું જ ગ્રામર કોઈને ખબર નથી હોતી. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આઈ થિંક તમને આવું ગ્રામર નહીં મળે, ક્યાંય નહીં મળે. અને આ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ટરવ્યુમાં પણ તમને આમ જ પૂછવામાં આવશે. ઇન્ટરવ્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે. સ્પીકમાં આપણે રેગ્યુલર લાઈફમાં તો છે જ.
ચાલો બસ આપણો ટોપિક ક્લિયર થઈ ગયો. બાય. ફરી પાછા મળીએ છીએ કે નવા ટોપિક સાથે, નવા અંદાજમાં, નવી સ્ક્રિપ્ટ સાથે. શરૂઆતમાં જે સ્ક્રિપ્ટ હોય છે એ રીતે. તો ત્યાં સુધી રજા લઈએ છીએ. થેન્ક યુ. જય ભારત માતા કી જય.